અને હું તો આ બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, ઇતિહાસ તમારે ખોલવાની શું? ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો ને રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે. શું કામ ન જાય તો મારો રામ જાણે. હો ભાઈ, એ તો રામને સારું લાગ્યું છે, નહીં ગયા હોય જે હોય એમાં આપણે ઊંડો નથી ઉતરવું. પણ સીતાજીને ત્યાગ કર્યો ત્યારે રામ ગયા નથી. સીતાજીનો વનવાસ નહોતો તોય રામની ભેગા સીતાજી ગયા છે, આખી દુનિયાને ખબર છે. ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો. તમે વિચાર કરજો, એક સતયુગમાં ગુરુ મહારાજનું દેણું ભરવા માટે હરિશ્ચંદ્ર રાજા બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. તારામતી વિચાર કરજો, દેણું ભરવા માટે પોતાનું અડધું અંગ બાપુ એને કહેવાય. તારામતી કે છે તમે મુંજાવશો શું કામ? મને વેચી નાખો, આપણા દીકરાને વેચી નાખો, તમે વેચાઈ જાઓ, દેણું ભરી દો. અડધું અંગ એને કહેવાય. અયોધ્યાની મહારાણી હતી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી કાશીની બજારમાં રીંગણા વેચે એમ બાપુ હરરાજી કરી નાખી. લેવું છે કોઈને બૈરું, લેવું છે કોઈને બાઈ, અમારે અમારી બાઈ વેચવી છે બાપુ. અખિલ બ્રહ્માંડના માલિક નહીં ધ્રુજ્યા હોય તેથી. વિચાર કરજો, ઈ વેચા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ સતયુગ હતો. આપણે આ બધા મારું અડધું અંગ મારું, હવે આ અડધા અંગને તો ઠીક છે બધું મારા બાપ આમ રાખો, આ અડધા અંગ તો ચારે ખરાબ દે, કઈ નક્કી નહીં. કહેવાનો મારો મિનિંગ એ છે, હરિશ્ચંદ્ર રાજા એ બાપુ વેચ્યા પછી તારામતીએ એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. વીરબાઈ લુવાણાનો દીકરો બાપુ જાણેતા ઇતિહાસ. તમે કયો તો હવાર સુધી દાખલા આપુરા. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે ને કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કયો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડે વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે. ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. રામ મોકો આવે ને કાંઈક કરી લેજો, બાકી જીવનમાં મરી જવાનું છે, વાત પાકી છે. જોકે આપણે અહીંયા બાવો કોઈ આવે તો ખતરો ન કાંઈ આવું કરતા, આ તો આ ખાલી આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો ઇનિંગ આ જ્યાં જ્યાં પુરુષ થાકી ગયા ને, સગાળસાના અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો પછી કે તમે વાંચ્યા થઈ ગયા, અમારે ખાવું. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતીએ કીધું કે તમે હવે બેસી જાઓ, લાવો એ લગામ મારા હાથમાં લાવો. વાણિયાની દીકરી બાપુ વિચાર કરજો, દીકરી આ દીકરી છે ને એ બાપુ બાંધી મુઠી હોય ત્યાં સુધી બાકી ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરાય, શક્તિ છે. એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ, હવે એ લગામ લાવો મારી હાથમાં, એ બાવાનું હું સંભાળી લઈશ. રણચંડી બની છે બાપુ. વાણિયાની દીકરી ઊંધડું મારી કે અરે આમાં બેઠા ને આમાંથી કોઈની તાકાત નથી બાપુ, હગા દીકરાને કાપવો એ કોની તાકાત છે? આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોઈ શકે? શું બાપુ ભજનની તાકાત હોઈ શકે? તેથી દીકરો કપાવ્યા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. ચંગાવતી કે ગભરાવમાં મૂંઝાવમાં બેસી જાઓ, બેસી જાઓ, હવે એ બાવાને હું ખવડાવી દે, તમે હું કામ ને મૂંઝાવ છો? અને એ સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈને હાલતો થયો ને, એ આડી ફરી હો જોગમાં ડેલી આમ આડી કરીને કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. આમ ખડકી આડી કરી હો. કેવું ચિત્ર કેવું છે? આજ તમે યાદ કરો ને, તમારા રૂવાડા આજ ખડા થઈ જાય.
એવું ચિત્ર અખિલ બ્રહ્માંડનો માલિક દીકરો કાપેલો પડ્યો છે. ઈ કે બાપુ બેહી જાઓ, તમારે બીજો દીકરો જોવે છે ને. તેથી ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેહી જા, તને જમ્યા વગર નહીં દો. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. તું ચા અમને જે ઓળખ. આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો. બસ કર માં, બસ કર. તેથી દીકરી આગળ થઈ, તેના દેશની આબરૂ દીકરીએ રાખી. હું એટલા માટે આ બહેનોના એટલા માટે કહું છું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશનનું માપ રાખજો. ફેશન જે બાપુ દી ઉઠાવ દેહના પ્રદર્શન નો હોય. મારા બાપ મારી માવડીઓ ભલે ખાઓ પીઓ તમે વાપરો, તમને ભગવાને આપ્યું હોય તમે આનંદ કરો. આ એક રામાયણ છે ને, રામાયણનો એક તમને દાખલો આપું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? સીતાજીને બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીને ભસ્મ કરી દે, ઈ તાકાત હતી બાપુ. મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. પણ તમારા અને મારા માટે કેળો પાડ્યો એને કે જે કીધું ન કરે ને, જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. પછી ગમે એ હોય, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. આપણે પેપરમાં મોબાઈલમાં સાંભળીએ છીએ કેટલા એના હરણ થાય, રોજ નથી થતા. અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે. અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી થોડો, તમારું જિંદગીમાં કોઈ દી ભેગું ન થાય. હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા. ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, એ જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. અને અત્યારે આ બધા જે મોબાઈલના અમુક તમે જુઓ કપાતનના કટકા એવા અમુક દીકરીઓને જે હલવાડી છે ને, એટલા માટે કહું છું. હા, તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો મા બાપને વચ્ચે રાખીને જે કાંઈ તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત હલાવજો. બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓલાય બંધ થઈ જાય, એના ઘરનાય બંધ થઈ જાય. તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય. એવી કાંઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં, કોઈ ધણી નહીં થાય. અને મા બાપ બાપુ જીવીએ ન હકે મરીએ ન હકે, ક્યાં જાય? એવા બાપુ નજર સામે દાખલા. કોર્ટમાં બાપુ આમ દીકરી ઉભી હોય અને બાપ આમ પાઘડી ઉતારે, બેટા અમે તારું લાલન પાલન કર્યું, અમે તને ઉછેર કર્યો, અમારા કેવડા અરમાન. તો એ ઉભી કપાતનના કટકા શું કે ખબર, આ મારી માન મારા બાપા જ નથી, હું અમને ઓળખતી જ નથી. તમે જોવો તો ખરા ઈ મા બાપના હૃદય ઉપર શું વીતતી છે મારા બાપ. હું એટલા માટે કહું છું બધાને બાપુ ગાડીઓ બંગલા ન હોય, ખોટી વાત છે. એ તો આપણા મા બાપ છે ને આપણા હાટું સારું જ ગોઈતું હોય. પછી આપણા ભાઈ મોળા હોય એમાં પછી આપણે આપણા માવતરને હું દોષ દેવાનો? બધાને જો ગાડીઓ બંગલા મળે તો પછી આ કપાવીણમાં કોણ જાય? બધાને ગાડીઓ બંગલા ન મળે, એ તો મજૂરની જરૂર પડે ને પાછી.